જેનઝી આ શબ્દ અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે। આ શબ્દ સાંભળીને ઘણા લોકો માથું ખંજવાળતા થઈ ગયા હશે। કેટલાકે ગૂગલ કરીને જાણી લીધું હશે તો કેટલાય હજુ કેટલી ગેરસમજણમાં હશે। એ વાત સૌ કોઈ જાણે છે કે જેનઝીએ રાતોરાત વિરોધ કરીને નેપાળને મૂળમાંથી હલાવી દીધું છે। જે નેપાળ કુદરતી સૌંદર્ય માટે જાણીતું હતું તે આજે જેનઝીના આંદોલનથી દુનિયામાં ચર્ચાએ ચડ્યું છે। પહેલીવાર આ વાત આવી હશે ત્યારે ઘણાને સવાલ થયો હશે કે જેનઝી શું છે, ખાસ તો જે જેનઝી કે મિલેનિયલ્સ નથી એવા લોકોને આ સવાલ વધારે થયો હશે। હવે ફરી સવાલ થશે કે હજુ તો જેનઝી નથી સમજાયું ત્યાં વળી આ મિલેનિયલ્સ ક્યાંથી આવ્યું। શાંતિ રાખો, બધું જ સમજાવું છું। વાત જાણે એમ છે કે આપણે અગાઉના સમયમાં એક ચોક્કસ ઉંમરના લોકોની યાદી કરવી હોય તો આપણે વડીલ, યુવાન, તરુણ, કિશોર, બાળક કે નવજાત એવા શબ્દો વાપરતા હતા। પણ હવે જમાનો મોડર્ન થઈ ગયો છે, મતલબ એવો ને એવો જ પણ શબ્દો બદલાઈ ગયા છે। આધુનિક યુગમાં જનરેશન એક્સ, મિલેનિયલ્સ, જનરેશન ઝેડ વગેરે જેવા શબ્દો બોલાય છે। જો કે આ સિવાય પણ ઘણા શબ્દો છે જે આખી પેઢીને વર્ગીકૃત કરે છે। એવું પણ સમજી શકાય કે જેમ કોઈ ખાસ ફીચર્સવાળા મોબાઈલ ફોનની કોઈ ખાસ સિરીઝ હોય, કંઈક એવી જ રીતે માણસોમાં વિવિધ સમયગાળામાં જન્મેલા લોકોને ખાસ કેટેગરી અથવા તો લેબલ અપાયા છે જેને જનરેશન લેબલ્સ તરીકે ઓળખવામાં આવે છે। અહીં એક ચોખવટ કરી દઈએ કે આની કોઈ યુનિવર્સલ ફોર્મ્યુલા નથી। વિવિધ શોધ અને મીડિયા રિપોર્ટ્સમાં અલગ અલગ લેબલ્સને લઈને અલગ અલગ વાતો કહેવાયેલી છે, પરંતુ એમાંથી જે સર્વસામાન્ય વાત નીકળી છે એ આપણે સમજીએ, જેમાં દરેક પેઢીનું નામ તેમણે ભોગવેલા પડકારો, મેળવેલી સિદ્ધિઓ અને તેમની જીવનશૈલી દર્શાવે છે। તો ચાલો આજ બધી જ પેઢીને સમજવાનો પ્રયાસ કરીએ। ગ્રેટેસ્ટ જનરેશન 1901 થી 1927ની વચ્ચે જન્મેલા લોકોને ગ્રેટેસ્ટ જનરેશન કહેવામાં આવે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન જન્મેલા બાળકોએ ઘણો સંઘર્ષ જોયો હતો અને ખતરનાક લડાઈઓ, રોગો અને ગરીબી સહિત ઘણી સમસ્યાઓનો સામનો કર્યો હતો। હવે સાયલન્ટ જનરેશન એ 1928 થી 1945ની વચ્ચે જન્મેલા લોકોનો યુગ છે, જેમને સૌથી શાંત પેઢી કહેવામાં આવે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન જન્મેલા મોટા ભાગના લોકો ચૂપચાપ અન્યાય સહન કરતા હતા અને તેની સામે બોલતા ડરતા હતા। હવે આવ્યું ધ બેબી બૂમર જનરેશન। 1946 થી 1964ની વચ્ચે જન્મેલા લોકોને બેબી બૂમર એટલે કે અન્ય શબ્દોમાં કહીએ તો સામાજિક પરિવર્તનની પેઢી કહેવામાં આવે છે, કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછી જન્મેલી આ પેઢીએ ઘણા પરિવર્તનો જોયા। આ સમય દરમિયાન ઘણી જીવન બદલી નાખતી ટેકનોલોજીઓ પણ દુનિયામાં આવી। હવે જોઈએ જનરેશન એક્સ। 1965 થી 1980ની વચ્ચે જન્મેલા લોકોને જનરેશન એક્સ કહેવામાં આવે છે। જનરેશન એક્સ પણ ટેકનોલોજીમાં નવી હતી, જો કે આ પેઢીને આધુનિક યુગની શરૂઆત માનવામાં આવે છે। આ પેઢી વિશે કહેવાય છે કે આ પેઢીએ સિનેમા, કલા અને સંગીત તેમજ રોક એન્ડ રોલને એક નવું સ્વરૂપ આપ્યું હતું। હવે આવી ગયા મિલેનિયલ્સ। 1981 થી 1996ની વચ્ચે જન્મેલા લોકોને મિલેનિયલ્સ કહેવામાં આવે છે। તમે ઘણીવાર સોશિયલ મીડિયા પર તમને જોયા હશે, સંબંધિત ઘણી પોસ્ટ પણ જોઈ હશે અને આ પેઢીએ તેમના જીવનમાં સૌથી વધુ ફેરફારો જોયા અને શીખ્યા પણ છે। હવે વાત કરીએ સૌથી ચર્ચિત, તે છે જેનઝી જનરેશન। 1997 થી 2012ની વચ્ચે જન્મેલા બાળકોને જનરેશન ઝેડ અથવા તો ટૂંકમાં જેનઝી કહેવામાં આવે છે। આ પેઢીના લોકોએ સોશિયલ મીડિયાથી શરૂઆત કરી હતી। આ યુગ દરમિયાન ટ્રેન્ડિંગ, વાઇબ્સ જેવા ઘણા શબ્દો પણ પ્રખ્યાત થયા। આધુનિક યુગની શરૂઆતની પાયો આ જ યુગમાં નખાયો એવું ચોક્કસથી કહી શકાય છે। અને હવે છેલ્લી આવી છે જનરેશન આલ્ફા। 2013 થી 2025ની વચ્ચે જન્મેલા લોકોને એટલે કે બાળકોને જનરેશન આલ્ફા કહેવામાં આવે છે। આ બાળકો ખૂબ જ તેજ મગજ અને મલ્ટીટાસ્કિંગ કરતા હોય છે। જન્મથી જ ટેકનોલોજી સાથે જોડાયેલા હોવાથી તેઓ ઇન્ટરનેટ, સેલફોન, ટેબ્લેટ અને સોશિયલ મીડિયા સાથે મોટા થઈ રહ્યા છે। જનરેશન આલ્ફા પેઢીને વિશ્વની સૌથી નાની અને 21મી સદીની પેઢી માનવામાં આવે છે। તો હવે બદલાતા સમય સાથે બદલાતી પેઢીઓ અને તેમના બદલાતા આધુનિક વિચારો જોવા મળી રહ્યા છે। અહીં એક ચોખવટ કરી દઉં કે જનરેશન લેબલ્સ અંગે અલગ અલગ સંશોધનોમાં અલગ અલગ દાવા હોઈ શકે છે। ઘણી વખત સંશોધનમાં આવેલા તારણોના આધારે સંશોધકે કોઈ પેઢીના સમયગાળાના વર્ષમાં ફેરફાર પણ દર્શાવ્યો હોઈ શકે છે।